મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં જ હશો। તો અત્યારે વાગવામાં આવ્યા છે 8:15 ને 10 મિનિટ થઈ ગઈ છે 8:16। હું અત્યારે હવે આપણે બકાલું મોરવાનું છે। હું એ તમને છે ને છોડ છે ને દેખાડું। છોડ મસ્ત એમાં ફૂલ આવશે જો। અને અત્યારે કાકા જશે ટ્રેક્ટર લઈને ત્યાં જવાનું હોય। અને મેં વાવ્યા હતા જે ગણેશ ફૂલ હોય ને એમાં મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે જોઈ શકો છો। છે ને ગુલાબે છે આ ગુલાબ આમાં જો આમ થઈ જાય પછી આ ગુલાબ ખરી જાય। હમું કરી લઈએ તો ન ખરે તો પણ ના જાય જો છે મસ્તીનો જોવો વાંધો નહીં। ઓકે તો એવું સરાજ ચાલુ થઈ ગયા છે કાલના કાલું ન થાય તો હે 16 દિવસ આપણા મીન્સ કે મારા ઘરે ખીર બનશે। ચાલો હું તમને બતાડું હજી તો બને છે ખીર। ઓકે બતાડું જો તારે જો બને છે ને મસ્ત। છે ને મસ્ત જો તમને હલાવીને બતાડું છે ને બને છે તો બન્યા રહેજો વ્લોગમાં। આવી ગઈ છું હું પાછી જોઈ શકો છો। અત્યારે મેં સ્નાન કરી લીધું છે અને આ છે મારી સ્કૂલનો ડ્રેસ અને અત્યારે 9:45 થયા છે તો હું થઈ ગઈ છું રેડી। 9:45 થયા તો હું થઈ ગઈ રેડી તૈયાર। અને હવે આપણે છે ને ઝૂલે બેઠા છે। અમારે હોય છે 10:30 થી 5 વાગ્યા લગન ભણવાનું હોય છે જો હું તમને જો આ બેલેન્સ કરે છે જો હું તમને બતાડું જોતા રહેજો જોતા રહેજો જો कैसे ઊભી રહે कैसे ऑटोमेटिक बैलेंस से અને જે મેં સ્કૂલેથી હું લઈ આવી હતી ને જે ઝાડવા તે હું તમને બતાડીશ ત્યારે હું તમને મારું બતાડીશ। ઓકે જતા રહેજો। છે ને મસ્ત અને હવે આરાધનાનું જે મમ્મીએ વાવ્યું છે તે પણ હું તમને બતાડું। તે છે અહીંયા જોઈ શકો છો। ઓકે ગાઈસ તો હાય પાછા અમે 12:30 મેં તમને કીધું હતું પણ પૂરા થઈ ગયા તો આપણે આવ્યા છે અત્યારે સ્કૂલેથી જમવા માટે અને બન્યું છે અત્યારે જમવામાં બતાડું જોઈ શકો છો। આ છે લાડવા અને મસ્ત મજાની ખીર પણ આપણે ખાવાનો છે રોટલો ચાક। આપી દો રોટલાનો ચાક જમી લઈએ ઓકે પછી પાછા મળીએ। કોને કોને માંડવીના ઓરા ભાવે છે ચાલો જેને ભાવતા હોય ખાવા। હાય બહુ મસ્ત ના હોય છે તો હવે આપણે મળીએ થોડીક વારમાં। હું કેમ કે ઓરો ખાઈ લઉં ઓરા કહેવાય ઓરો ન કહેવાય ઓરા ઓરો હોય કેમ કે ઓરો તો તું જ ઓરા તો તું જ કહે છે અમે તો ઓરા કહીએ ઓરા ઓરો હોય ને એ રીંગણાના ચાકનો બને મીન્સ કે રીંગણાનો બને એને ઓરો કહેવાય। આ ઓરા જે માંડવીના બને તો આને અમે ખાઈ લઈએ પછી મળીએ ઓકે જોતા રહેજો। હાય તો અત્યારે હવે મસ્ત મજાની સાંજ છે સાંજા એ ખુલ્લી છે જો બતાડું
છે ને, તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.